મર્યા પછી વ્યક્તિ કયા માર્ગે ક્યાં જાય છે આપણને ખબર નથી, અને એટલે જ મર્યા પછીની જેટલી પણ ક્રિયાઓ છે એ બધાએ શ્રદ્ધાપૂર્વક કરવી જોઈએ. અને ઘણા બધા વડીલો આજે એવું લખીને જતા હોય છે કે અમારા પાછળ કોઈ પણ ક્રિયાઓ ન કરવી. આવું ભૂલે ચૂકે લખીને નહીં જતા, કારણ કે આવું લખીને જશો તો તમારે જ મર્યા પછી ક્યાંક હેરાન થવાનો વારો આવશે. કારણ કે મૃત્યુ પછી તમારા પાસે સ્થૂલ શરીર નથી, સૂક્ષ્મ શરીર છે, અને તમે વાયુના સમાન છો. પ્રેત એટલે વાયુ, અને એ વખતે તમને અત્યંત કષ્ટ થતું હોય છે. આ પ્રેત યોની બહુ કષ્ટદાયી યોની છે, અને એમાં જે કંઈ પણ મર્યા પછીના ક્રિયાક્રમો છે એ શ્રદ્ધાપૂર્વક કરવા જોઈએ, નહીં તો તમે જ હેરાન થશો. કારણ કે તમે પછી પ્રેત બનીને ન તમે કોઈને દેખાઈ શકશો, ન તમારો અવાજ કોઈને સંભળાશે, અને તમે દુઃખમાં ને કષ્ટમાં હશો. તમે કંઈ તમારા છોકરાઓને કે તમારા સગા સંબંધીઓને તમને જે કષ્ટ થાય છે એ વર્ણી પણ નહીં શકો. એના કરતાં જે આપણા શાસ્ત્રના અંદર જે કંઈ પણ મર્યા પછીની ક્રિયાઓનું વિધાન છે એ ચોક્કસ શ્રદ્ધાપૂર્વક કરવું જોઈએ, અને શ્રદ્ધાપૂર્વક જે કરવામાં આવે એને જ શ્રાદ્ધ કહેવાય. સામેવાળાને એની જરૂરિયાત છે કે નથી એ તમારે વિચાર નથી કરવાનો, પણ શ્રાદ્ધ અવશ્ય કરવાનું છે. મર્યા પછી એ ક્યાં ગયા તમને નથી ખબર, પણ તમને શ્રાદ્ધનું કર્તવ્ય પ્રાપ્ત થયું છે. તમે કોઈ મોબાઈલનું બિલ ભરી દીધું હોય, અને છતાંય તમારા પર પેલા મોબાઈલ વાળા કોઈકનો ફોન આવે કે બિલ ના ભર્યું હોય તો ભરી દેજો. પછી મેસેજ આવે કે પે ધ બિલ અર્જન્ટલી એન્ડ ઇફ પેડ ઇગ્નોર ધ મેસેજ. તો તમે પેલા મોબાઈલ કંપની વાળા સાથે ઝઘડો કરવા નથી જતા કે તમે મને આવા મેસેજો મોકલો છો, મેં બિલ પે તો કરી નાખ્યું છે. ત્યારે પેલા કંપની વાળા કહેશે બે અમે લખ્યું જ છે કે ના ભર્યું હોય તો ભરી દેજો, અને ભરી દીધું હોય તો મેસેજને ઇગ્નોર કરી નાખજો. અમારું કર્તવ્ય છે તમને મેસેજ મોકલવું. એ તમને લાગુ થાય છે કે નથી થતું એ અમારે નથી જોવાનું. એમ શ્રાદ્ધ કરવું એ આપણું કર્તવ્ય છે. સામેવાળાને લાગુ થાય કે ન થાય એ આપણે નથી જોવાનું.